એમણે જે મરસિયાની વાત કરી કે મૂળ અકુપારમાં એ મરસિયાવાળી વાત નથી, કદાચ મેઘાણીની વાતો હોય તો એની અંદર એક પર્ટિક્યુલર શબ્દો લખેલા હોય કે આ પ્રકારનું ગીત હતું કેવી રીતે. તો એ અંદર તમે જે નાટકમાં એડ કર્યું છે મરસિયું, તો એ આમ અપ્રોપ્રિએટ લાગે, એ સમયનું લાગે, તો એ કઈ રીતે તમે શોધ્યું અથવા તો એ કઈ રીતે મળ્યું છે એ વિશે જાણવું છે. આઈ નો ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, પણ મને તે છતાંય જાણવી છે. મૂળ છે ને આજે લાજો જે પાત્રની સાહેબે વાત કરી ને પાછળ, એ લાજો, અને મેં તમને કીધું કે એક ગાયનો પીસ છે કે જેના વિશે આપણે વાત નહોતી કરી. એ લાજો જે છે એ સાસાઈની નાનપણની મિત્ર છે, અને એક જ એવી છે કે જે સાસાઈને સાસી કહીને બોલાવે છે. એના વિશે ઘણું બધું જાણે છે. તો નાયકને વાત ખબર પડે છે. નાટકની અંદર એવું છે કે નાયક અને સાસાઈ લાજુના ઘરે જાય છે. નવલકથાની અંદર એવું છે કે સાસાઈ આવીને નાયકને વાત કરે છે કે લાજુને ત્યાં શું થયેલું. હવે હું તમને નાટકવાળું વર્ઝન સમજાવું, કારણ કે વધુ ઇઝી છે ટુ અન્ડરસ્ટેન્ડ. સાસાઈ અને નાયક બંને જણા લાજુને ત્યાં આવે છે ને લાજુને ત્યાં ઘી લેવા માટે આવ્યા છે ને કહે છે કે ઘી આપ. તો પેલી કહે છે કે થોડી વાર મારી સાથે ચાલ ને, આ મારો એનો વર અને દિયર જે છે એ ભેંસો ચરાવવા ગયા છે અને સાથે ગીરવાણને લઈ ગયા છે. ગીરવાણ એની પિયરની ગાય છે. એનો નાગલો, એનો દીકરો જ્યારે જન્મ્યો છે ત્યારે એના આતાએ એટલે એના ફાધરે એને આપી છે, અને એને બહુ વાલી છે. એની દીકરી જેવી, ઘરની દીકરી હોય એટલું વાલ છે. તો મેં જે સમજાવ્યું ને કે ભેંસોની વચ્ચે ગાયને રાખે એટલે ગાય સેફ રહે. અને હમણાં છેલ્લા 3 દિવસથી 3 સિંહણ ત્યાં આંટા મારે છે. એ ગાય જોઈ ગઈ છે એટલે એને ખબર છે કે આજ નહીં તો કાલ ગાય હાથમાં આવી જશે. એટલે પેલો નાયક એવું પૂછે છે કે સિંહણો આવું પ્લાનિંગ કરી શકે? એટલે સિંહણો આવું આયોજન કરે કે અત્યારે આ એકલી છે તો એવી આમ એવું કરી શકે એમ? એટલે સાસાઈ બહુ સરસ જવાબ આપે છે કે કાન ખજૂરાથી લઈને તારા મારા સુધીના બધાએ પોતાના ગજા પ્રમાણે લાગ કરે. એટલે એ લાગ કરે છે અને આ લોકો જ્યાં ઊભા છે ત્યાં બૂમ પાડીને પેલો ભલો જેનો હસબન્ડ છે એને બોલાવે છે છાશ આપવા માટે. એ બોલાવે છે. હવે સાસાઈ કહે છે કે હું બોલાવું છું, તું ન બોલાવતી નહીં તો તારી ગાય તારો સાથ સાંભળીને ભેંસની વચ્ચેથી દોડતી આવશે. પેલીથી એટલે પેલો બૂમ પાડીને કહે છે કે હું આવું છું. એટલે આ સામેથી કહે છે કે તમે રહેવા દો, તમે ન આવતા, હું જ ત્યાં આવીને છાશ આપી જાઉં છું. આટલું એ બોલે છે. એમાં પેલો દોડીને આવ્યો ને એની પાછળ ગાય ભેંસોની વચ્ચેથી દોડતી નીકળે છે. જેવી દોડતી નીકળે છે કે 3 સિંહણ એની ઉપર લપાક મારે છે અને ગાયને પકડી લે છે. અને આ લોકોને ખબર પડે છે કે આ લોકો દોડે છે ત્યાં સુધીમાં સાસાઈ જે છે એ દોડે. પહેલા તો લાજો બધાને રોકે છે કે હવે ન બોલાવતા, હવે સિંહણને ન ભગાડતા, કારણ કે એકવાર હાવ જ તપી ગયે ગાવડી જીવશે નહીં, બહુ પીડાઈને મરશે. કારણ કે એણે તો ગાયને મારવા માટે જ પકડી છે. ડિફરન્સ બિટવીન ધાનુ એન્ડ ધ કાવ. એણે ગળેથી જ એને ઝાલી છે અને કહે છે કે હવે જો એને છોડીને જતો રહેશે સિંહ તો આપણે એને મારી નાખવાના છીએ નહીં અને એ બહુ રીબાઈને મરશે. હાવજનું પેટે કાંક માગતું હશે ત્યારે ને માનો કે મેં ગીરવાણ હાવજુને દાનમાં દઈ દીધી. ને સાથે સાથે એમ પણ તોય પેલી ગાય જે છે એને એવું લાગે છે કે આ ભલો તો આવશે કે નહીં આવે, પણ મારી લાજોડી તો મને બચાવવા આવશે, કારણ કે એને પોતાની માં જેવી લાગે છે. એટલે એને એવું લાગે છે કે બહુ દૂર પડી પણ એ ગાય એને સતત જોઈ રહી છે, તરફડિયા મારી રહી છે. 3 સિંહણો ઉપર ચડી ગઈ છે, શરીર અલગ અલગ જગ્યાએથી પીખાઈ ગયું છે, અને તો એની આંખો જે છે સતત પેલી લાજોને જોઈ રહી છે કે આ મને આવીને બચાવી લેશે. અને એને એ આંખોની અંદર લાજોએ કરેલો દગો દેખાય છે કે આ મને બચાવવા નથી આવતી. એનું એટલું બધું લાજોને લાગી આવે છે કે લાજો ખૂબ રડે છે. હવે આ પ્રસંગ જે છે એ જેટલી વાર હું અત્યારે બોલું છું ને તો એ મારાથી ગળગળા થઈ જવાય છે. એ તમે વાંચશો ને ત્યારે તો રડશો જ તમે 100%. હવે એ જગ્યાએ મારી માને એવું થયું કે જો એની દીકરી જેવી ગાય છે ને ત્યાં એ લોકોમાં એવું હોય કે દીકરી મરે તો મરસિયા હોય છાતી કૂટે, તો કે જો દીકરી જેવી છે તો અહીંયા એક મરસિયું હોવું જોઈએ. હવે એ લોકો ગાય માટે મરસિયા ગાતા નથી,
પણ એ ઇમોશનને તમારા સુધી પહોંચાડવા માટે કે દીકરી જેવી ગાય ખાલી બોલે નથી, એ લોકો તો જીવે છે, પણ શહેરી માણસ સમજે કેવી રીતે, એના માટે થઈને ત્યાં મરસિયું મૂક્યું છે. જેની પાસે હવે મરસિયું કાઢવું ક્યાંથી? તો અમારે ત્યાં ઇન્દુ કરીને એક છોકરી છે કે જે અમારી સાથે એક બીજા નાટકમાં કામ કરતી હતી, કસ્તુરબામાં, અને એના મધર જે છે એ મરસિયા ગાવા જતા પોતે. એટલે અમે શોધતા હતા કે આ કયું હોય ને કેવી રીતે ગવાવું જોઈએ ને એવું. તો ઇન્દુ અમારી સાથે એ ગાવા માટે સ્ટુડિયો પર આવી હતી, પણ કંઈ આમ મેળ નહોતો પડતો, બરાબર નહોતું થતું. એટલે ઇન્દુને કહ્યું કે તારી મમ્મીને પૂછી જો ને. એટલે ઇન્દુએ એની માને ફોન કર્યો. તો એની માને ફોન કરીને કે તું સંભળાવ ને જરા ફોન ઉપર કે આ મરસિયું કેવી રીતે ગવાય તો હું ગાઉં. તો એની માં કે તું મને 10 મિનિટ પછી ફોન કર. એટલે પેલી કે પણ હમણાં કહી દે ને, મારે ઉતાવળ છે. તો કે ના, તું મને 10 મિનિટ પછી ફોન કર. 10 મિનિટ પછી એને ફોન કર્યો એટલે એની માએ મરસિયું ગાવાનું શરૂ કર્યું ને એટલું સરસ ગાયું કે ઇન્દુ બોલે કે બસ બસ થઈ ગયું. તો એની માં ગાયા જ કરે, ગાયા જ કરે, ગાયા જ કરે. ને એને એની માને સમજાય નહીં કે આ એમ કે છે કે બસ. લગભગ 15-20 મિનિટ થઈ ગઈ, માંડ માંડ એની માને સમજાવી. પછી ખબર પડી કે એની માં ત્યાંથી સ્મશાને ગઈ ને ત્યાં જઈને એને મરસિયું ગાયું, કારણ કે ઘરમાં મરસિયા ન ગવાય. એટલે એની માં ત્યાં ગઈ ને પોતાની માને યાદ કરીને એને મરસિયું ગાયું અને એનાથી અટકી જ નહોતું શકાતું એટલે ગાયા કરતી હતી. ને ત્યાંથી ઝીલીને પછી ઇન્દુએ મરસિયું ગાયું કે જે મરસિયું અત્યારે નાટકની અંદર છે.